બાબા આદેશ્વર મહારાજ કી જય. તથાસ્તુ બચ્ચા. કઈ તારીફ કરીશ તો ચણાની ઝાડ પર નહીં ચડી જાય ને. ના રે ના, બોલ ને. તું એટલે સુલઝેલો કેમ છે? બસ આ દુનિયા એટલો ઉલઝાવ્યો છે ને કે પોતાની જાતને સુલઝાવી દીધો. કાશ હું પણ કરી શકતી હોત. ચિંતા ના કર, હું છું ને, સુલઝાવી નાખીશ. રહેવા દે ને હવે. આજે હું છું, કાલ બીજી મળી જશે, પછી ક્યાં બિઝી થઈ જઈશ? હા, એવું પણ થઈ શકે છે. બેશરમ. બચપનથી. સિરિયસલી તારી સાથે વાત કરીને સારું લાગે છે. આઈ હોપ કે તું બદલાય નહીં. ના રે, હું તો કૂતરાની પૂંછડી જેવો છું, વાંકો ને વાંકો જ રહીશ. હા, એ તો તું છે જ, પણ કૂતરો નહીં, વાંદરો છે. અચ્છા, હું વાંદરો ને તું ગધેડી? હા ચાલશે મને. લાત મારીને તું કમ્પ્લેન નહીં કરતો. આ તું બસ એવા જ કામ કર. બાય ધ વે આજ છુટ્ટી છે ને એટલે અવેલેબલ છું, બાકી તારી જેમ ફોકટ નથી. આ સારું યાર, કોઈની સાથે વાત કરીએ એટલે માણસ ફોકટ થઈ જાય. વાહ. રીડ બિટવીન ધ લાઈન. સમજુ છું, ધર્મેશ હશે તો વાત નહીં કરી શકીશ. આજે નથી, મેડમ એટલે ફ્રીલી વાત કરવા માંગે છે. વાહ. તો અહીંયા આજુબાજુમાં રહે છે? ના રે. તો તને કઈ રીતે બધી વસ્તુ ખબર પડી જાય છે? બસ એક્સપિરિયન્સ. સારું લાગે છે તારા સાથે વાત કરીને. મને પણ લાગે જ ને, ફોકટમાં ફ્રસ્ટ્રેશન કાઢવા મળે તો. બાય, ફોન મૂકું છું.